અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડ ભરેલી બેગ ચોરી કરનાર શખ્સને એલસીબી ઝોન 7 ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ચોરીના 20,000 રોકડા કબજે કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1ની સૂચનાથી ડીસીપી ઝોન 7 શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પીએસઆઈ એચડી વાઘેલા અને તેમના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળતા શાહપુરા વિસ્તારમાંથી શૈલેષ ઉર્ફ બબો પિતા ધર્મેશભાઈ ચકાભાઈ દંતાણી ઉંમર 20 વર્ષ રહી શાહપુરા અમદાવાદને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ મુજબ આરોપીને તારીખ 16 ઓગસ્ટે એલિસ બ્રિજ વિસ્તારમાં કારનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લઈ ચોરી કરી હતી। આ મામલે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના રજિસ્ટર નંબર 11-19-10-14-26 01-14-2026 હેઠળ બીએનએસ કલમ 305C 324-2 મુજબ ગુનો નોંધાયો હતો। આરોપીનો અગાઉનો વાડજ પોલીસ સ્ટેશનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે।